એ ભાઈ સુરજ, આ ઉમેશ કેમ હજી નથી આવ્યો? એની સવાર હજી નહીં પડી હોય. સૂતો હશે એલો. મોટો ઊંઘણ છે જે હારો. એ ઉઘણસી વાળા, હું રોજ સવારમાં વહેલો ઉઠી જાઉં છું ને એ તમારા બે કરતાથી પહેલા હો. વેલા એટલે કેટલા વાગે? સૂરજ ઉગે ને એની પહેલા. તો પછી આટલી વાર કેમ લાગી આવવામાં? અમે બે તારી રાહ કયું ના જોઈ જી. આ વાત મને ગળે ના ઉતરી. કઈ વાત ભાઈ? એ જ કે તું રોજ વેલા ઉઠવાની વાત કરે છે, તો પછી અહીંયા આવવામાં આટલી વાર કેમ લાગે છે? અલા આ બધા કામ મારે એકલાને કરવા પડે છે યાર. ક્યાં ગામ ભાઈ? સૌથી પહેલા છે ને મારે પાણી ગરમ કરવાનું, અને પાણી ગરમ થાય ને ત્યાં સુધી મારે દંત મંજન કરવાનું, અને પછી ગરમ થયેલા પાણીથી મારે નાહવાનું. પછી યાર પાછી ચા ગરમ કરવાની. કેમ ચા પાછી ગરમ કરવાની એટલે? મારી બા ખેતરે જાય ને એની પહેલા ચા બનાવીને જાય, તો યાર ઈ ઠંડી ચા કેમ ભાવે, એટલે યાર મારે ગરમ ચા કરીને પીવી પડે છે. તો ઈ ઠંડી ચા ને ગરમ કેમ કરસ? નવી ફ્રેશ બનાવી લેતો હતો. આળસ કેમ ઉમેશ? હા, આળસ આવે ને એટલે તો ઠંડી ચા ગરમ કરીને પી લઉં છું. પછી શું, બધા કામ જાતે કરીએ તો થાક તો લાગે ને, એટલે થોડો આરામ કરી લઉં છું. કેમ ભાઈ આટલા બધા કામ તારે કરવા પડે છે? અરે હા ભાઈ, કરવા જ પડે ને. સવારમાં બધા ખેતરે જતા રહી અને હું એકલો જાઉં તો બધા કામ મારે જ કરવા પડે ને યાર. વાત તો તારી સાચી છે. અમારી કન્ડિશન પે તારા જેવી જ છે. થોડી નહીં ભાઈ, વધારે. મારે તો કોઈ વાર રસોઈ બનાવવી પડે છે. એ તો આપણે વાંઢા ગુડાણા ને એટલે, અને વાંઢાની હાલત આવી જોયો. ખરેખર તો પછી આપણે તને અહીંયા જઈને શું કરવું છે? લગ્ન કરી લે. તારી વાત સાચી છે. જો લગ્ન કરી લઈએ ને તો આ ઘરના કામમાંથી છૂટીએ યાર. ભાઈ લગ્ન કરવા માટે છોકરી જોઈએ, અને એના માટે નોકરી પણ જોઈએ. હા, નોકરી હશે તો જ છોકરી મળશે. ઈ વાત 100% સાચી છે. એટલે કે છોકરી મેળવવા માટે નોકરી ગોતવાની, એમને બરાબર ને? હા. પણ આજકાલ તો નોકરી કરનારને પણ નોકરીમાંથી છૂટા કરી મૂકે છે ને બેકારી વધતી જાય છે. નોકરી અને છોકરી આપણા માટે તો બે મોટા સવાલ છે. નોકરી કરતા હશું અથવા તો કમાતા હશું તો જ કોક લગ્ન માટે છોકરી આપશે. હા સમજુ છું ને, એટલે તો આપણે ત્રણે વાંઢા છીએ. તમે બંને મને કયો, આપણે ત્રણેયમાંથી કોઈનું માંગવું આવ્યું ખરું? ના. અરે ના જ આવે ને, કારણ કે આપણે કઈ કામ ધંધો તો કરતા નથી ને ભાઈ, એટલે. તો ભાઈ શું આપણે આખી જિંદગી આપણે ઘરના કામ કરતા રહેવાનું આવી રીતે? કોઈ લગ્ન માટે છોકરી નહીં આપે? અરે થાશે, જરૂર થાશે. બરોબર, આપણે કઈ નોકરી નહીં કરતા હોય ને તો આપણા લગ્ન તો થશે. કઈ રીતે ભાઈ? એ તમને ખબર છે, રોજ લગ્નની છાપામાં જાહેરાત આવે છે. આજો શું લખ્યું છે કે ખાસ લગ્ન માટે યુવકની જરૂર છે. વાંચા. પણ ભાઈ આપણે કમાતા તો નથી કઈ. એ અક્કલના બારદાન ઓલા દિલ્હીમાં બેઠા, એને કઈ ખબર પડે કે આપણે કમાય છે કે નથી કમાતા? હે ભાઈ? એટલે અરે જો આમાં ચોખ્ખું લખ્યું છે કે લગ્ન કરવા ઈચ્છતા લોકો અમને ફોન કરો અને પોતાનું ઘર વસાવો. હું સમજ્યો નહીં. ઘર વસાવવું એટલે? એ અકલના ઓથમીર, તું જરા સમજ આ શું કહેવા માંગે છે. ઘર વસાવો, લગ્ન કરીને તમારું ઘર વસાવો. સમજાણું? હા, હવે સમજ ગયો. હવે આગળ વાત શું કહે છે? હવે વાંચવાનું કાંઈ નહીં. હવે ફોન કરીને આપણે ત્રણનું પાકું કરીએ. હાલાલભાઈ જલ્દી કર, આપણે આપણું પેલું મંગળિયું ગવાય. અરે હા, અરે તું તો બહુ ઉતાવળ્યું. તારે શું ફોનમાં જ બધા ફેરા ફરી લેવા છે? અરે હા યાર, ફોન કાઢવા તો દે મને. બરાબર લગાવજો નંબર. 997. જાય. हेलो, गुड मॉर्निंग। हेलो, गुड मॉर्निंग मैम। बोलिए सर, मैं आपकी क्या सेवा कर सकती हूँ? अल्लाह, आप तो हिंदी बोले छे। बोल बात तो कर। हाँ मैम, हमें भी हिंदी आवड़ती है। हाँ, आप कहाँ से बोलते हो? सर मैं दिल्ली से बोल रही हूँ, आप कहाँ से बोल रहे हो? मैम मैं है ना अपने गांव से बोल रहा हूँ। पर आपका गांव कहाँ है? यार अने बधी पंचायत छे यार। हेलो मैम, वो गुजरात का नाम सांभेड़ा है? हाँ भाई, गुजरात का काठियावाड़ी गांव से बोलता हूँ मैं। ओके, तो आप गुजराती हो? हाँ अल्लाह, समझी गई। हाँ हेलो मैम, आपने वो जो लग्न करने की छापे में जाहिरात नहीं दी है? तो सर क्या आप शादी करना चाहते हो?
हम तीनों लड़के हम तीनों का लगन करना है, मतलब है ना, शादी करनी है हमें। शादी के माटे छोकरी चाहिए। हाँ हाँ जरूर मिलेगी। आपकी शादी की टेंशन अब हमारी टेंशन समझो। हो गए हम जो नहीं रे। हाँ हाँ सर समझ गई मैं कि आप शादी करना चाहते हो और शादी करने के लिए आपको एक लड़की चाहिए है ना। हाँ हाँ, तीन लड़की। हम 3 दोस्त आ रहे और तीनों वांढे। वांडे वो क्या होता है मैं समझी नहीं। અરે યાર, અને વાંઢાનું હિન્દીમાં મારે કઈ રીતે સમજાવવું યાર? એલા હુમલા ઓલું તેદી ફિલ્મ જોયું તું ને આપણે કુંવારી માં. કુંવારી માં નહીં, કુંવારો બાપ. હા ઈ જ કહેવાય હિન્દીમાં. हेलो, हाँ मैडम, वांढा मतलब कुंवारा। हम तीनों कुंवारे हैं और हम तीनों को लगन करना है, लगन। हो जाएगी ना सर, आप चिंता छोड़ो, आप तीनों की शादी हो गई समझो। पर क्या रे? देखिए सर, पहले आपको हमारी संस्था में मेंबरशिप लेनी पड़ेगी। लीधी ओके लीधी, कंफर्म। क्या? मैं समझी नहीं सर। अरे हमें मेंबरशिप लेंगे हाँ हाँ, आप आगे तो बोलिए। हाँ तो आप मेंबरशिप लेना चाहते हो ना, तो आपको मेंबरशिप लेने के लिए आपको पूरे 5,000 रुपये भरने पड़ेंगे। अरे एमने एम नहीं मेल पड़े, क्या? फी भरवानी पड़ेगी? પણ હું કે જેલા વાત કર ને યાર કઈ. અરે આ 5,000 માંગે છે, જો આપણે 5,000 ભરશું ને તો જ આપણને મેમ્બરશિપ મળશે। 5,000 ભરશું પછી તો લગ્ન માટે છોકરી મળશે ને। पर क्या 5,000 देंगे तो ही आगे काम चलेगा? हाँ हमारी संस्था का यही रूल है, पैसे तो आपको भरने पड़ेंगे सर। अला मिलनिया, 5,000 तो આપણે ભરવા જ પડશે ભાઈ। તો 5,000 આપણે ત્રણેયના ભરવાના કે પછી 5માં આપણા ત્રણેયનું ચોખ્ઠું ગોઠવાઈ જાય? ઈ કાંઈ પૂછ્યું નથી, ભરવાશે। એલા કસા એટલા કસ ને યાર, 5,000 માં આપણા ત્રણેયનું ગોઠવો છે તો ગોઠવ ના કે એવું જ કરી છે। हेलो मैडम, वैसे तो हम तीनों भाईबंद कुंवारे हैं, तो हम तीनों को मेंबरशिप भरवाना था से। यस, आप तीनों को हमारी मेंबरशिप लेनी पड़ेगी और आप तीनों को 5,000 रुपए भरने पड़ेंगे। मैडम થોડુંક ઓછું કરો ને। क्या? मैं समझी नहीं सर। जुओ, मैं तुमको समझा। अभी हम तीनों दोस्त है भाई जेवा। अभी क्या लॉकडाउन हुआ ना, तो थोड़ी बहुत पैसे की तकलीफ है। हाँ तो तुम यार थोड़ा समझी ने ओछा करो ने तो कुछ विचारिए को। ओछा? मैं समझी नहीं सर। ओहो यार, હવે આને ઓછાનું હિન્દી માં કઈ રીતે સમજાવું? એલા ઓછું એટલે કનેક્શન. એ ડોબા, કનેક્શન નહીં, કન્સેશન। એને કે કન્સેશન કરે, કન્સેશન। मैडम ओछा એટલે कंसेशन, आप थोड़ा कंसेशन कर दो ना, कंसेशन। कंसेशन चाहिए? हाँ वो तो पॉसिबल नहीं है सर। मैडम 3 है 3, कंसेशन तो थोड़ा करवा देना पड़ेगा आपको। ओके, आप 2 मेंबरशिप भर दो, मैं एक फ्री कर दूंगी, ठीक है? हेलो मैडम, 1 में 3 कर दो ना, हमारे पास ज़्यादा रुपया नहीं है, तो हमें थोड़ा વધારે कंसेशन कर दो ना। 1 में 3 का गोठव दो ना मैडम प्लीज। नहीं, और कंसेशन नहीं हो सकता सर। શું થયું ભાઈ? શું માની? અરે યાર, 2 માં 1 ફ્રી થાય એમ છે, બોલો 10,000 ભરવાનું કહે છે। તો વાંધો નહીં, 2માં 1 ફ્રી છે ને, તો કરી નાખ, કર નાખ। સારું કહેવાય આ, કર નાખ। પણ છોકરીના ફોટા મોબાઈલમાં તો મંગાવ યાર। हेलो मैडम, हाँ पैसा तो हम भरते हैं, मगर क्या वो जोवा देखने के लिए हमको वो फोटा जुड़ेगा? सॉरी सर, पहले आपको हमारी संस्था का मेंबर बनना पड़ेगा, उसके बाद आपको लड़की की बायोडेटा और फोटो भेजा जाएगा, वो भी 2 मिनट में। तो क्या सोचा सर आपने? જો પેલા પૈસા ભરશું ને તો જ છોકરીની બાયોડેટા બધી આવશે, એના વગર નહીં આવે। અને જો આપણે પૈસા ભરી મૂકશું તો 2 મિનિટમાં આવી જશે। હા પાપા ઈ તો ઠીક છે, પણ પૈસા ભરવાના કેવા, કઈ ઓલા મની ઓર્ડરમાં ભરવાના? पूछी लो। हेलो मैडम, हम तीनों को सोच लिया है, हमें मंजूर छे, हम पैसा तो भर देंगे। गुड, वेरी गुड। गुड गुड तो सही बात है, पर क्या वो मनी ऑर्डर करવું પડશે? नहीं सर, मनी ऑर्डर का जमाना कहाँ है, आजकल तो 1 मिनट में ट्रांसफर हो जाते हैं पैसे। वो तो हम जानते हैं थोड़ा थोड़ा, पर वो मनी ऑर्डर करेंगे तो कैसा रहेगा? नहीं सर, पैसे तो आपको
कि मैंने जो आपको स्कीम दी है ना 2 में 1 फ्री वाली, वो सिर्फ आज के लिए, समझे आप? અરે મિલનિયા, આ તો હમણાં જ પૈસા ભરવાનું કહે છે, નહીં તો બે માં એક ફ્રીની સ્ક્રીન નહીં મળે આપણને. આ તો જલ્દી કર ને યાર. ક્યાં પણ પૈસા 10,000 ભરવાના છે અત્યારે જ. કાંઈ વાંધો નહીં, 5,000 છે ને મારા ખાતામાં પડ્યા છે. હા સોરી, તારા ખાતામાં કેટલા છે? મારા ખાતામાં 1,500 તો છે, પણ ઘટતા પૈસા. એ થઈ જશે. અત્યારે તો ખાતા નંબર મંગાવીને ફોટા મોકલ ને કે ને. हाँ हेलो मैडम, 10,000 का मेल हो गया है, और आप अपनी बैंक का वो जो नंबर है ना वो हमें सेंड कीजिए. सेंड. हाँ सर, मैं हमारी संस्था का बैंक अकाउंट और बाकी की सारी डिटेल्स आपको व्हाट्सएप करती हूँ. ओके. हाँ ओके ओके. वो पैसा आते हुए वो लड़की का बायोडेटा और थोड़े बहुत फोटे मोकल जो है ना. ओके. તું જલ્દી મોકલાવે. લોકો હાલું મારા જો તારામાં જેટલા એટલા નાખ જલ્દી. હા, આવી ગયા. જો આવ્યો મેસેજ આવ્યો. તારો નથી આવ્યો લાજી. લાલા થઈ ગયું. હા આવ્યો, હાલ તારો આવ્યો. હા થઈ ગયું. જલ્દી મોકલ. હવે ઉભો રે, ભગવાન નામ લઈને સેન્ડ કરું ફોટા. હા બાપા જલ્દી કર ને. જે કરી. હા હવે ગયા. તારો હા. આઈડો નથી. આપણું થઈ જાય હો તને તનનું. હા બરાબર, મોબાઈલ રાખી દે. હમણાં આવશે તો કરું ને કઈ. એલા 2 મિનિટ વાળી 2 કલાક થઈ. જોતો ખરા ફોનમાં ફોટા કે કઈ બાયોડેટા આવ્યો કઈ જો જલ્દી. જો ફોન કર. અરે ભાઈ, આ તો લગ્ન કરવા જાતા લૂંટાઈ ગયા. હા ભાઈ. તો જોયું ને, આ ત્રણેય મિત્રોએ અજાણ્યા ઉપર ભરોસો રાખીને અજાણ્યા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા અને લૂંટાયા. તો આપ પણ અજાણ્યા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા 100 વાર વિચારજો. લાલચ બહુ ખરાબ વસ્તુ છે. કોઈ પણ અજાણ્યા ઉપર વિશ્વાસ કરવા જતાં ક્યારેક મોટો વિશ્વાસઘાત થઈ જાય છે. મિત્રો, તમારા મોબાઈલ પર આવતા લોભામણા મેસેજથી ક્યારેય પણ તમારા બેંક અકાઉન્ટ નંબર, પિન નંબર અને ઓટીપી ક્યારેય શેર ના કરતા. આરબીઆઈ કહે છે, જાગૃત રહો, સતર્ક રહો. તો જોઈને અમારી કોમેડી સિરિયલ સહપરિવાર જોઈ શકાય તેવી જ છે, અને અમે આવી નવી સિરીઝ લાવતા રહીશું. તો મિત્રો, તમને આ કોમેડી સિરિયલના એપિસોડ્સ ગમ્યા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અમારી યુટ્યુબ ચેનલ દેવ ફિલ્મ્સ જામનગરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.